જુટાણા તાલુકાના કસલપુરા ગામની મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી 8 માસથી કસલપુરા ગામ પાણી માટે વલખા મારે છે। પાણી વિના ત્રાહીમાં પોકારી ગઈ મહિલા સહિત ગ્રામજનો કલેક્ટર કચેરી ઘસી આવ્યા। મહિલાઓએ પાણી મુદ્દે થાળી વેલણ વગાડી વિરોધ વ્યક્ત કર્યો। મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરે આવેદનપત્ર આપી પાણીની માંગ કરી। ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને પાણીની સમસ્યા હોય નહીં એવું ક્યારેય બને નહીં। આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના જુટાણા તાલુકામાં આવેલ કસલપુરામાં પાણીની સમસ્યા સામે આવી છે। 2000 થી વધુ વસ્તી ને 800 થી વધુ પશુ ધરાવતા કસલપુરા ગામ છેલ્લા 8 માસથી પાણીની સમસ્યાથી જજુમી રહ્યું છે। કસલપુર ગામ પાણી માટે 8 માસથી વલખા મારતા ગ્રામજનો આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘસી આવ્યા હતા અને કસલપુરા ગામની મહિલાઓએ થાળી વેલણ વગાડી રોષ વ્યક્ત કર્યો હતો અને બહુચરાજી ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે થાળી વેલણ સાથે ઘસી આવેલી મહિલાઓએ કચેરીમાં હંગામો કરી મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરે પાણી મુદ્દે આવેદનપત્ર આપી પાણી આપવા માંગ કરી હતી। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। અમે महिलाओं बधी खासी 30-40 महिलाओं आई है। हमार पानी की समस्या है। कितना समय 8 महीने की समस्या है। पानी શું માગણી? અમાર માગણી એ જ કે અમને ગામમાં બોર કરી આપો। પાણી ની અત્યારે અમાર બહુ તંગી છે। અમાર 3 દાડે તો નર્મદા નું પાણી એ નહીં, ટેન્કર ભરેલા એ જોય તો થી તમે એવો પોસ્ટર લઈને આવ્યા છે કે નળ સે અબજલ જે છે એ યોજના ફેલ છે તો તમારા ગામમાં ફેલ છે યોજના? આ ફેલ જ છે ને, 8 મહિનેથી ફેલ। 8 મહિનેથી હમુદું કોઈને પાણી નહીં। અમાર તો ગમે તે પાણી લાવીને પીએ, પણ આ પશુપાલન ને શું પીએ? હા, જળ નથી।